ઉખડભાઈ આવી બાર ગો સાહેબ પણ સાહેબ મારો નો 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 આઉટ 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 સારા સારા પેન્જેટની પેલા બોલવાના સોરી સર હા સારા સારા પેલા ઇટ્સ બોલવાના ઓકે એ લોકલ માણસો છે ઇટ્સ ઓકે જોરથી જોરથી બોલે છે આવી જાઓ ભાવનાબેન તમારું નામ હા તમારો ચાલો બેસો સાહેબ બહુ દાઢ દુખે છે હું શું કરું દવા દ્યો ને દાંત હું કામ રાખવા જોઈએ પાડી નાખવા જોઈએ ને તો હું કામ રાખો છો તો દુખતા હોય તો ખાવું કેમ? હે તો ખાવું કેમ અરે પોચું પોચું ખાઓ ખમણ છે પોચું પોચું ખાઓ આ તો દાઢ કાઢવાનું આ સાહેબ જોઈ જોવો ને કાંઈક શાંતિ રે જલેબી નથી પાડવાની આ જોઈ જોવો હા દાંત દુખે છે પણ દાંત દુખે દાંત દુખે વાહો નથી દુખતો પેશન્ટ ન્યારે બીજાને આવવા દ્યો છો અંદર? નો તો હમણાં તો મને ના પાડતા હતા. શાંતિ રાખો શાંતિ રાખની બેન તું બહુ દુખે છે જોઈ જોવો ને કેટલો ખર્ચો આવશે કેટલા દાંત છે મોઢું પાડો મોટું પાડો આ ગણે હજી ફાડો હજી ફાડો હજી ફાડો એટલે હું તમારા અંદર બેસી જોઉં છે બહુ દુખે પણ મારી વાત સાંભળો તો મને ખબર કેમ પડે કે કયો દાંત દુખે છે એ આંતરની દાઢ બહુ દુખે છે આની પાણી હા આની કોની હા, અરે દુખે છે હલે છે હલે છે સાહેબ લે. હે? સુડાવ ડાયટ ખેંચી લઈ હા ખેંચી નથી ઉભા રહ્યો પેલા જો કેટલો પડી ગઈ છે પણ ખર્ચો કેટલો અરે થાય હું આગળી તમારે ખેંચી નાખું ખેંચી નથી પણ ખર્ચો કયો પેલા અરે નહીં નહીં તમે મારી વાત સાંભળો એને સુવડાવી દો પણ પેલા ખર્ચો તો કયો ઉરાઈ ગયો કે ખર્ચો ખર્ચાની ઉપાધિ ન કરો પણ મને તો ખરા મને ખબર પડે એને સુવડાવી દો પેલા ખર્ચો તો તમને ખર્ચાની પડી છે તમે કે ઓરે માને દુખે છે શાંતિ રાખો આગળી બધાય કાઢ નાખો બધા કાઢવા ખર્ચો કયો એટલે મને ખબર સુડાવ પડે હાલો હાલો લઈ લો ઉભા રહ્યો મેડમ ખર્ચો કયો ને મને ખાલી 3000 રૂપિયા મારે આની મારે 10 રૂપિયાનો ખર્ચો કરવાનો ધીરે ધીરે બોલવાનું સાહેબને પસંદ નથી ઊંચા અવાજથી બોલે ઈ. મારે આ પરસેવાનું કારણ એ છે કે તમે જોરથી બોલો ને મારાથી સહન ન થાય 445 સાહેબ નહીં. પછી તમે ખર્ચાને રોવો છો હું વાલી નથી તમે રૂપિયા વાલા છે અરરર દુખે રૂપિયા વાલા આના મોઢામાં ઘડીક મોળો ભરાવી ગયો હા સાહેબ તમે ક્યારના આવ્યા ત્યારના બકબક કરો તમારું સાંભળવા બેઠો છો આય મને દુખે તમને હું મદારી છું તમને દુખે કાળા તો ધોળા તમને કાઢો. ખબર પડે આય તારી વાય છે જે ખર્ચો હાલો થયો હોય થઈ નાખો હાલો ડાયટ ખેંચી લઈ ને મશીનમાં કરી જાઓ હાલો હાલો મશીનમાં કેમ કરે હા હું તમને હાલો સુડાવું મશીનમાં ગળવાનું નહીં બેસી જાઓ અરે સીધા બોલ બોલ ડાયટ ને આજી સાહેબ હા તું તો રાખજો તમે 2 મિનિટ એને જરા બહાર મૂકી હા હા સાહેબ ચાલો તમે ઘડીક બહાર બેસો બરાબર છે લાવો કઈ ચીપ્યો છે હા સાહેબ બધું આપો લાવો બેસો. સરીસન ભરી નાખો એ. હા હા બરાબર છે ઇટ્સ ઓકે હા ઓકે કેટલા સમયથી આવું રહી છે હાલો સાહેબ બરાબર બરાબર ખોલવાનું છે સાહેબ હા. કોઈ વાત નહીં. હા ઓલા પેશન્ટ બહાર ગયા છે? હા હા બેઠા છે ને? હા લો સાહેબ એ દુખે છે શાંતિ રાખો બોલવાનું નહીં એકદમ બિલકુલ નહીં પકડી રાખું સાહેબ પકડી રાખો ચલો આ માર તો ડાયટમાં ખોટી પડી જાય રાડ નો પાડતા રાડ નો પાડતા હલો માં બસ આલો પોતું ભરાવી દો ચલો આ હવે કઈ હાંસી જેવું છે હા સાહેબ આપો આપો. બહુ અવાજ ન કરતા હા હા સાહેબ ઇટ્સ ઓકે હા સાહેબ તમને પ્લેટ આપી છે મેં જોવો ને ત્યાં એમ હા હા સરસ સરસ સરસ. કોઈ પ્લેટ વાંધો ના રાખી દીધી છે નહીં. અરે દેવાય દો એક જ મિનિટ હો 1 મિનિટ લો સાહેબ 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 બસ એમ જ રાખજો બાય. ખેંચી લો એક મિનિટ હો અવાજ ન કરતા ડીશ લઈ લો ડીશ હલ્દી લાવો મેડમ હા સાહેબ
લ્યો. તમારે ટેન્શન જ નહીં. બરાબર? એ ટેન્શન જ નહીં. તમને તો પણ જરાય દુખાવો છો? નહીં, નહીં. ટેન્શન જ નહીં. ઊભા થઈ સાહેબ જાઓ. હાથને 45 થઈ ગઈ. આ હાથને 45 થઈ ગઈશ. હાથને 45. હા, રેડી. ઓપરેશન સક્સેસ ગયું છે. એના પેલા એના જે ઓળખ છે ને એ બધું એક જ હારે ખેંચી લીધું. એક કોણ મહેનત કરવાની જ નહીં ને, એક કોણ મહેનત કરે? બધું એક જ સાથે. હું ઓપરેશન કરું તે વચ્ચે નહીં બોલવાનું. શું કે સાહેબ હા, એ પગાર આપીશ કે હું તમે ચોખ્ખું એનું છે કે તમારું? એમનું બસ ભલે એના ઇન્ડિયન બોલાવી લો. બકાજી આવના બેનના ઘરવાળા બોલાવો લો. આવી જાઓ. બોલો ભાઈ, તમારું કામ સફળ થઈ ગયું છે. ઓપરેશન સક્સેસ ગયું છે. પણ આટલો બધો કાંઈ પરસેવો કેમ વળી ગયો? કામ જ એવું કરી છે ને અમે. હે? લ્યો, આ તમારો મેન મુદ્દો. ઓ બાપા, આ તો બોલો શોખ તો કાઢી દો ભાઈ. બિલકુલ. સાહેબને ચોખ્ખું કાઢ્યું તોય રાડ નથી નાખી. હા આને રાઈડ જ નથી. આમ જો તારો બાપ આખું કાઢી દે ભાઈ. કાઢ્યા ઓછું. અરે અરે અરે. શાંતિ રાખો, શાંતિ રાખો. અરે મારું મોક્ષી કર નાખી. નહીં, ટેન્શન જ નહીં. અરે મને રાત વગરની ગઢી કરી નાખી. આ ઉભી આમને બ્રે મોટું આમને. મારી વાત સાંભળો. મારી વાત તમે સાંભળો. આજથી સૂતા છેડા આને મારે આમ વાંચી જ પહોંચી છે. ઈ જે કરવું ઈ તમારો મામલો છે. ઈ વાહ! અમારો મને દાંત વગરની કરી નાખી. તમને કોઈ વાંધો સાચું નહીં. આ? સાહેબમાં આવશે તો પાછા આવશે. હું સાહેબ પાછા આવશે. આ મારા હારાની થઈ જાવ કાઢ્યો. આ શોખના ઓટી તમે છોડી નાખજો. મૂકી દો, આમાં મૂકી દો છે. આમાં મેકું નથી મારા હારા જ દઈ. આ એક કામ કરો. જે ફી છે ને હા. ઈ જ્યાં મેડમ છે એને હા હું ફી આપી દઈ ફોન. આમ જુઓ. દાંત હાલો, વગરની હાલો, હાલો. આમ જો મારી સલાહ લેતા જાઓ. સલાહ લેવા થાકી જ નથી. આમાં- શોખતા ઓટી મારા હારાના ઘર જેને- નથી. જેને દાંત દુખે એનું મારું કાર્ડ આપજો. હું કાઢ તમારું મોટો. દાંત વગરની કરી નાખી. મોટા તારા બાપાને શોખતા ઓટી આપી દઉં. સાહેબ તમે શું કર્યું આ મેં જે કર્યું હોય ઈ મેં કર્યું. મને ખબર હોય મેં શું કર્યું અને મારે શું કરવું જોઈએ. હવે હવે એક પેશન્ટ એક ક્યારે ખીસી લેવાના? એક એક સાથે પેશન્ટ બાકી ઝંઝટ. છે બોલાઈ લઉં એક સાથે ઝંઝટ અહીંયા એક પેશન્ટ બાકી છે બોલાઈ બાર બેઠા બોલાઈ લઉં બોલાવી લો, બોલાવી સાહેબ લો. કેટલી વાર છે હવે ક્યારનો રાહ જોઈ છે આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. હાલો, આવી જાઓ. નમસ્તે સાહેબ. નમસ્તે. તો શું વાંધો છે? એને સાહેબ બહુ માવા ખાય છે એના દાંત તો જો તમે એના દાંતની સર્વિસ કરવાની છે સર્વિસ કરવાની. હા બરાબર. સુડાઈ દો તમારા શું થાય છે? મારા ઘરવાળા એવું છે? હા તમે તો ઠીક છો પણ આમાં થોડુંક ખર્ચ છે. એવું છે એમ. કેટલો ખર્ચો થાય સાહેબ ખર્ચમાં મૂંઝાવમાં હા સસ્તામાં સારું જ છે એટલામાં મારું દવાખાનું કાર્ડ મારું લેતા જજો પણ ઓપરેશન છા પછી પેલા તમે જોઈ તો લ્યો જોવાનું ન હોય જોયેલું જ હોય મેં. બરાબર છે? હા બરાબર. બરાબર છે. સાહેબ જોયા વગર તમે એટલે દાંત સાફ કરવાના છે ને? હા. બરાબર, બરાબર. લાવો હાથ. સાહેબ એને તાવ ને એવું નથી બીપી ડાયાબિટીસ કાંઈ નથી નહીં જોયા કરવાનું, વચ્ચે નહીં બોલવાનું. સાહેબને વચ્ચે બોલી નથી પસંદ હા દાંત સાફ કરવાના છે એટલે ક્યાં હાથે સાફ કરતા એ જોઉં છું. બરાબર છે? તમે દાંતના ડોક્ટર છો ને સાહેબ તમને હું ઢોર ડોક્ટર લાગુ છું? આમ તો દવાખાનું લઈને બેઠા હોય હે? પણ મેડમ દાંતનું છે જેમાં અમે ક્યાં બોલવું નહીં નહીં તમે રોજ બરાજ કરતા હોય એટલે આ હાથે કરો છો કે ઓલા હાથે? હા ઠીક હાલો હોઈ જાઓ. હાલો સુઈ જાઓ એમ જાઓ. તમે આ બેસી જાઓ કે બહાર બેસો ઓપરેશન થઈ પછી ના ના ઈ થોડા મોળા છે હૃદયના મારે એની હારે અરે હું છું નહીં તમારી સાથે. તમારે શું સાફ કરવાનું છે? અરે સાહેબ મારે કાંઈ સાફ નથી કરવાનું બરાબર સાફ કાંઈ કરવાનું છે. બરાબર. દાદર છે તમને દાદર? લે સાહેબ તમને કેવી ખબર પડી ગઈ તમે ચામડીના ડોક્ટર છો એમને એમ દવાખાનું લઈને બેઠા છું. ઓહો મને કેમ ખબર તમને દાદર જ છે એમ અને એ જમણા જ પગે છે. એવું છે હા સાહેબ તો બહુ કઈ જાણતા વાંધો હોય. નહીં પેલાનો ઉપોજ કરી નાખો પછી હા હા મારી પાસે એમને ડિગ્રી લઈને થોડો બેઠો છું. હે પેલી તો એટલે કાંઈક ખબર તો પડવી જ જોઈએ ને. હા બીજું કાંઈ જાણો હે બીજું કાંઈ જાણો હા તમારે શું શું જાણવું છે બોલો. હું જાણવાનું જે માહિતી દેવા માટે તો હું બેઠો છું. કાંઈ વાંધો નહીં પહેલા આ કેસ પતાવી દો પછી આપણે નિરાતે રૂબરૂ એટલે ચર્ચા કેસ પતાવવાનું છે કે એને જ પતાવવાનું છે? અરે સાહેબ તમે તો જોવો હા ઠીક કોઈ વાંધો નહીં. સાહેબ હા અંજીસર દઈ દો
હું આવું ત્યાં થોડુંક કમ્પ્લીટ કરી રાખો હા, ત્યાં હું એને અમને અરે વાત કરું હા 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 સાહેબ. એને અરીસન જરાક ભારેમાંથી દેજો કયું કમ હે કયું દઉં? ટાટા બિરલાના ટાટા બિરલાનું. હા એના ઇન્જેક્શન આવે હા આવે છે ને એ કંપની બહુ મોટી છે એમ હા એને જરીક ધીમેથી ઇન્જેક્શન દો એ બહુ બીવે છે બહુ તમે અહીંયા જાણજો તમે સાઈડમાં થોડુંક ધ્યાન દો. તમારા એ બહુ ઘરવાળાને બીવે છે જરાય પણ તમે શું ઉપાધિ કામ ના બીવો કરો. છો હું તમારા સાથે છું ને અરે હું કાંઈ બીતી નથી એટલે તો એને ભેગી આવી છું એમ હા ઈ બીવે છે બરાબર છે હા કેટલા સમયથી નથી સાફ કર્યા લગભગ 6 મહિના થઈ ગયા સાહેબ કાંઈ વાંધો નહીં એના પહેલાં સાફ કરી દો પછી તમારા દાદરનો ઈલાજ કરી દો હા હા મારી પાસે ડિગ્રી છે એવું છે પાણી પાણી પીવો સાહેબ એ મતરેલું પાણી છે લગભગ તો દાદર એનથી જ મટી જશે ન મટે તો પાછું સાહેબ, આપજો. સાહેબ હા. તમારા દવાખાનામાં એસી નથી બહુ ગરમી થાય હે છે એસી નથી નો એસીમાં રહેવાથી કેટલી તકલીફ પડે છે તમને ખબર પડે છે હે કેટલું બિલ આવે છે સાહેબ હા હાલો ને. તમે બોલ્યા હા હાલો કમિંગ ચલો. બરો જરાક હા સર. પકડ પાડા લાવો ચાલો જલ્દી કરો હા ચાલો થેન્ક યુ ઇટ્સ ઓકે. અહીં બંધ કરી જાઓ તમે વચ્ચે ખોદાનો માર અમને કામ કરતા હોય અમને કરો. સાહેબ એક કામ કરો ને એમને બહાર મોકલી દો ને ઓપરેશન થાય ત્યાં લગી. તમે ગો ગો. ચાલો તમે બેસો ને એટલા અહીંયા જય તું અહીંયા રહેજે. ઓપરેશન એને ખબર નહીં રૂમમાં નો અલાઉડ. હા એટલે આવું નહીં પણ સાહેબ ધ્યાન રાખજો કાયદો તૂટે એનું ધ્યાન તમારે રાખવાનું છે મારે નહીં. ખાવું ન જોઈએ સાહેબ હે નહીં કાંઈ ખાય નહીં ખાવું ન ઈલાજ જોઈએ ઈલાજ કરી દે ને એટલે પછી કાંઈ ખાય નહીં બરાબર કાઈ નહીં ખાય એટલે તમે કીધું ને કાંઈ ખાય નહીં અને કાઈ ખાશે નહીં ને એમ કહું છું નહીં સાહેબ નહીં જે થવાનું એ થઈ જાય તમે ટેન્શન નહીં બહાર જાઓ નો ડિસ્ટર્બ ગો 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 લો સાહેબ. ઘણા સમયથી સાફ નથી કર્યા હા સાહેબ એટલે સ્પ્રે મારવો પડે. મારવો પડશે આ છે. થોડો સુગંધ આવે છે આવે ને. હા. હવે શું આપું સાહેબ? હવે તો બીજું કંઈ નહીં જોઈએ રિસીવ તો મારી દીધું છે એ તો મેં અંજીસર મારી દીધું છે સાહેબ. સરસ. હા. આવી જાઉં પાસે સાહેબ પકડવા માટે. હે? ના 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 આનો તો કાંઈ નથી એટલું બધું. એવું છે. લાઈટ આમ કરો એટલે તમને દેખાય. રેડી રેડી કામ થઈ ગયું છે બોસ થઈ ગયું સાહેબ. અરે રેડી છે હું કામ કરું એટલે રેડી થઈ ગયું લ્યો સાહેબ સાફ જ ન કરવા પડે એને કોઈ તો સાફ કરે ને પણ તમે તો બધાને ચોકટા જ કાઢી નાખો. બોલો છે અરે તમારો ના સાહેબ હાલે ચોકટી હકારી જ લેવાનું પણ એમને તો સાફ કરવાના હતા દાંત. કોઈ તો સાફ કરશે નહીં એવું સાફ છે. જ કરવા પણ નથી રહ્યું તો હવે? એને કેટલું ટેન્શન હવે એના ઘરનાને બોલાવો તમારું કામ સફળ થઈ ગયું પણ હવે સાહેબ એક કામ કરો ને હા. એક ચોકટું કાઢી નીચે કાઢો ને. ના એ તો પછી એનું કારણ છે કે બે એક આને ના કઢાય પણ પછી તમારી વાત ઘડીએ ઘડીએ એને પાછું આવું સાંભળો એને બ્રશ ન કરવું પડે ને એ ઉપાધિ નહીં. મારી વાત તમે સાંભળો એને પાછું બોલાવવાના છે જ્યારે એક કાઢશું ત્યારે એક જ તમે કાઢશું અત્યારે કાઢી લો બે ભાને તો કાઢી લો. ઉભા રહો. છે તમારી પાસે? લાવ ચાલો હલતો નથી એને મેં અંજીસર ભારે આ ડોઝ આપી દીધું મેં. હાલો કરો લાઈટ કરો. સાહેબ ધ્યાન રાખજો. રેડી? ઓકે ઓકે વાહ સાહેબ વાહ શું તમારી વાત કરવી. આમાં એકે હતા નહીં એટલે કાઢવા પડ્યા એટલે તો મેં તમને કીધું હતું કે એને બ્રશ કરે એવું ઉપાધિ નહીં. આમાં થોડાક હતા એટલે કાઢવા પડ્યા એના ઘરનાને બોલાવી જો કામ સક્સેસ થઈ ગયું છે રૂકડાભાઈ ના ઘરના એ હા આવી જાઓ ઓપરેશન કમ્પ્લીટ. થઈ ગયું ઓપરેશન હા. ઓકે ઓકે રૂકડાભાઈ પાનમાં છે કે નથી આવી ગયા છે રૂકડાભાઈ. મુંડામાં સાસુ જો એ માં માતાજી આ તમે હું કર્યું મારા ઘરવાળાને બોકા કરી નાખ્યા નહીં કરવાનું હોય ઈ જ કરવાનું હોય બીજું નહીં બોલવાનું બિલકુલ નહીં. સાહેબ આ હું કર્યું તમે હું એને કેમ ખવડાવીશ પીવડાવીશ ઈ એની રીતે ખાસે પીછે બધું કરશે એને પાણીપુરી ને એવું બહુ ભાવે છે સાહેબ
એને થોડું થોડું ખવડાવતું રહેવાનું. છોડી પણ તમે ખાવા જેવા રહેવા દીધો મારા ઘરવાળાને? એ તમે સાફ કરાવવા આવ્યા હતા ને, હવે હશે તો સાફ કરશે ને. મેં બરાબર જ કર્યું હોય. સાહેબ તમે તો બારે કર્યું આવું કર્યું તમે. આ તમારું 32 કાઢી નાખ્યું. નહીં, ઈ રેડી જ છે, સાફ કરવા બંધ નહીં, અવાજ નહીં. હા, મારું હવે કાર્ડ તમે એને બહાર લઈ જાઓ. હવે 7:45 થઈ ગઈ છે. જાઓ. જાઓ. હવે દવાખાનું બંધ. હેલો, હલો, આ મારું કાર્ડ લીજો. તમારા પાડોશીને કઈ તકલીફ હોય દાંતની તો મત પાડજો. અમાર તમારું કાર્ડ ને જોતું બધાય 32 કાઢવા. રાખો તમારી પાસે તમારું કાર્ડ. વાંધો નહીં, હવે આજ 7:45 થઈ ગઈ છે. હવે સાહેબનો મગજ. આ તમારે વસ્તુ જોતી છે? હવે હું કરું એને? રાખો તમારી પાસે. જાઓ. સરસ, આવજો. જોયું મારું કામ સક્સેસ જેટલા આવે એટલા ગાયે ગાય જ જાય. કાંઈ કામ મેં તો જોયું. આજ પહેલી વખત સાહેબ તમારું કામ જોયું. આટલા વર્ષથી કામ કરું છું તો. તમને કઈ તકલીફ છે? ના, મને કાંઈ નથી. હવે સાહેબ રજા લાવો. મારા ઘરે છોકરા રોતા હશે. હે? છોકરા રોતા હશે. છોકરા હા. રોકા હશે. રડ્યા કરે. છોકરા હોય તો રડે જ નહીં. તો હવે કયો હે? આજ ચાલું મોડું થઈ ગયું. પેસેન્જર જેટલા હતા ને. તો હવે હા, તમે જઈ શકો. સવારે વહેલા આવી જજો. ઓકે. બરાબર? તમારી બાજુમાં કોઈને દાંત દોડતા હોય તો એને પણ લેતા આવજો. જાઓ. તમારા હા. હાલો બાય. બાય. સી યુ, ટાટા. સી યુ ટાટા. 7:45 થઈ ગઈ ઓકે, છે. થેન્ક યુ. હા, આપણું કામ સક્સેસ થઈ ગયું. કેટલા ઓપરેશન કરી નાખ્યા. હા, જોયું મિત્રો કે દાંતનું મારું કામ કેટલું સરસ છે. આપ કોઈને પણ દાંત દુખતો હોય તો મારો સંપર્ક કરજો, જેથી કરી અને આપ તમે પીડાશો નહીં. એક સાથે જ કામ કરું છું. જય હિન્દ. માતાજી દર્શક મિત્રો, હું છું ગોગડીઓ. એવા કમળાપુરની અંદર એવા સત્યમ હોસ્પિટલ, સુંદર અને સસ્તું કાર્ય. તો દાંતનો દુખાવો હોય, સાંધાનો દુખાવો હોય, અને અમારી ટીમ આખી અહીંયા બહુ સારા ડોક્ટર છે અને સારવારે પણ સારી દાંતની કરે છે. તો તમે આવજો જરૂર. હા, કોઈ પણ જાતનું તમારે શરીરમાં દુખાવો હોય, હાથ પગનો, મણકાનો, કમરનો, અને આ ખાસ કરીને સ્કિન કેરનું પણ સાહેબ કરે છે. તો કોઈ પણ પિમ્પલ્સ કે સ્કિન કેરની પ્રોબ્લેમ હોય તો પણ સાહેબ પાસે અવશ્ય મુલાકાત લેજો. કોઈ પણ જાતના શરીરના સાંધાના દુખાવા માટે નીડલ અને કપિંગ થેરાપી માટે અવશ્ય સત્યમ હોસ્પિટલની મુલાકાત લેવા પધારશો. અને હા, અમારી ચેનલ નકલંગ સ્ટુડિયો અમારા અવનવા આવા હાસ્યથી ભરપૂર, કોમેડીથી ભરપૂર એવા વિડીયો જોવાનું ચૂકતા નહીં અને જોતા રહેજો, જોડાવતા રહેજો. ખાસ કરીને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને અમારો વિડિયો જોવાનું ભૂલતા જ નહીં. જય માતાજી. જય માતાજી.